મિત્રો, વાર તહેવાર પર અને ખાસ કરીને શ્રાદ્ધ પર બનતો એકદમ ક્રીમી અને ઘાટો આજે આપણે દૂધપાક બનાવીશું પરફેક્ટ રીત અને માપ સાથે. તો મિત્રો, હું છું કલ્પના. જય શ્રી કૃષ્ણ. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલાં અહીં 7 કે 8 નંગ આપણે કાજુ લેવાના છે અને 2 ચમચી આપણે ચોખા લઈશું. હંમેશા દૂધ પાકમાં બાસમતી ચોખા જ લેવાતા હોય છે અને આ પરફેક્ટ માપથી આજ આપણે બનાવીશું. તો એ બંનેને સરસ 2-3 પાણીથી ધોઈને અડધો કલાક પલાળીને રાખી દઈશું. હવે મેં અહીં 1 લીટર દૂધ લીધું છે. ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે. હવે એક કઢાઈ લઈશું, એને ઘીથી આપણે બ્રશ કરી લઈશું જેથી આપણું દૂધ નીચે ચોંટે નહીં. અને હવે એમાં આપણે 1 લીટર દૂધ લઈ લઈશું. આજે આપણે 1 લીટરના દૂધથી બધું જ માપ પરફેક્ટ લઈશું. હવે ગેસને ઓન કરીશું અને દૂધને આપણે સતત હલાવતા રહેવાનું છે એક ઉભરો આવે ત્યાં સુધી. દૂધમાં ઉભરો આવે ત્યાં સુધીમાં મેં અહીં 10 બદામ, થોડાક પિસ્તા અને ચારોળી લીધી છે. તો આપણે બદામને ઝીણી ઝીણી સમારી લઈશું. તમે ચાહો તો બદામ અને પિસ્તાને પલાળીને પણ તમે એને છોણા કાઢીને પણ કટ કરી શકો છો. વચ્ચે વચ્ચે આપણે દૂધને હલાવતા જવાનું છે. હવે દૂધમાં ઉભરો આવવાની તૈયારી થઈ ગઈ છે. દૂધ ગરમ છે, એમાંથી એક આપણે ચમચો એક વાડકીમાં લઈશું અને એમાં થોડા કેસરના તાતણા પલાળી દઈશું. ગરમ દૂધમાં કેસરને પલાળવાથી એનો કલર જલ્દી છોડે છે અને એને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે દૂધ આપણું ઉકળવા લાગ્યું છે તો ચોખાને જે પલાળેલા હતા એને આપણે ગળણીમાં બધું જ પાણી કાઢી લઈશું અને એમાં હવે 5 ચમચી જેટલું ઘી નાખીશું ને બધું જ ઘી ચોખામાં મિક્સ કરી લેવાનું છે. આનાથી શું થશે કે ચોખા જ્યારે આપણા કૂક થશે ને તો એકદમ છૂટો છૂટો દાણો થશે, ચોંટશે નહીં. અને આપણે ચોખાને દૂધમાં નાખી દઈશું. આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની છે અને સ્લો ગેસ પર જ આપણે દૂધને કૂક કરવાનું. ચોખા આપણા કૂક થાય છે ત્યાં સુધી એક મિક્સર બાઉલ લઈશું. એમાં જે આપણે પલાળેલા કાજુ છે એ લઈ લઈશું, થોડું પાણી નાખીશું અને સાથે 2 મોટી ચમચી મિલ્ક પાવડર નાખીશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, પરંતુ આનાથી એકદમ આપણું દૂધ છે ને ઘાટું થઈ જશે. એને આ રીતે પીસીને સાઈડમાં રાખી દઈશું. લગભગ 5 મિનિટ થઈ ગઈ છે દૂધને ઉકળતા અને હવે આપણે ચોખાને જોઈ લઈએ તો હજી ચોખામાં કચાશ છે અને હજી આપણે દૂધને ઉકાળીશું એટલે કે ચોખાને કૂક કરીશું અને વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે અને સાથે સાથે આપણા કામ પર કરતા જઈશું. તો હું થોડીક અહીંયા ઇલાયચીને વાટી લઉં છું. અડધી નાની ચમચી જેટલા મેં ઇલાયચીના દાણા લીધા હતા અને એને આપણે પીસીને સાઈડમાં રાખી દઈશું. અને દૂધને હવે 10 મિનિટ થઈ ગઈ છે અને ચોખા તમે જોઈ શકો છો ઉપર આવવા માંડ્યા છે એટલે કે કૂક થવા માંડ્યા છે. અને હવે ચેક કરી લઈએ અને ચેક કરવા માટે આ રીતે આપણે ચોખાને ચમચામાં લઈશું અને હાથથી આંગળીથી મસળીને જોઈશું તો પરફેક્ટ જુઓ એકદમ મસળાઈ જાય છે અને ચોખા સરસ કૂક થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર આપણે ખાંડ નાખવાની છે. ખાંડની જગ્યા પર તમે સાકર પણ નાખી શકો છો. મેં અહીં અડધો કપ ખાંડ લીધી છે અને એમાંથી 2 ચમચી જેટલી વધારી દીધી છે. મને બહુ ગળપણ નથી જોઈતી એટલે લગભગ 4 થી 5 ચમચી તમે ખાંડ નાખી શકો છો અને એને મિક્સ કરી લઈશું. ખાંડ બરાબર ઓગળી જાય અને ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે એને ઉકાળી લેવાનું છે. જુઓ સરસ ખાંડનું પાણી બળી ગયું છે. હવે આપણે કાજુનું જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું મિલ્ક પાવડરનું એ નાખીશું અને એને મિક્સ કરી લઈશું. સાથે આપણે ચારોળી પણ નાખીશું અને પિસ્તા અને બદામ પણ નાખી દઈશું જેથી એ પણ સરસ કૂક થઈ જાય. આપણે 2 મિનિટ માટે ફરીથી દૂધને સરસ ઉકાળી લઈશું. જુઓ મિત્રો, લગભગ 17 થી 18 મિનિટ થઈ ગઈ છે અને દૂધ જુઓ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને એકદમ ક્રીમી થઈ ગયું છે. ચમચા પર તમે જોઈ શકો છો. હવે આ સ્ટેજ પર આપણે કેસરવાળું દૂધ નાખીશું. મેં અહીં કોઈ પણ કલરનો ઉપયોગ નથી કર્યો. મારું કેસર સરસ છે, એકદમ કલર સારો આવે છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરીને ફક્ત 1 જ મિનિટ માટે આપણે એને ઉકાળી લેવાનું છે. જુઓ સરસ આપણું દૂધ ઉકળી ગયું છે. હવે આ સ્ટેજ પર એલચીનો પાવડર નાખીશું અને સાથે જાયફળ ઘસીશું. દૂધ પાક હોય તો ચારોળી અને જાયફળ તો હોવું જ જોઈએ, તો જ એનો ટેસ્ટ સારો આવે અને એને અડધી મિનિટ માટે જ આપણે કૂક કરીશું એટલે કે ઉકાળી લઈશું. જુઓ મિત્રો, ગેસની ફ્લેમ મેં ઓફ કરી દીધી છે અને દૂધને મેં નીચે લઈ લીધું છે અને એને આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી ઉપર મલાઈ ના બાજી જાય. હવે દૂધને આપણે એક અલગ તપેલીમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો, જુઓ એકદમ ઘાટું અને ક્રીમી. હજી ગરમ છે, ઠંડુ થશે એટલે ઘાટું થશે. મને ઠંડુ પસંદ હોય છે. તો મિત્રો, તૈયાર છે એકદમ ઘાટું અને ક્રીમી
દૂધપાક તમે આ પરફેક્ટ માપથી બનાવશો ને તો આવો જ બનશે. શ્રાદ્ધ પર અથવા તહેવારો પર તમે બનાવી શકો છો. મેં એને સર્વ કરી લીધો છે. સાથે આપણે એને ગાર્નિશ કરીશું પિસ્તા અને બદામથી. તો તૈયાર છે એકદમ ક્રીમી એવો દૂધપાક, જેને ઠંડો કે ગરમ પૂરી સાથે મળે ને તો મજા જ પડી જાય. હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું ને. એક ચમચી ખાશો ને તો એવું થશે કે બસ ખાતા જ રહીએ, એટલો ટેસ્ટી બન્યો છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો. તમારું ધ્યાન રાખજો.